લ્યો બોલો, ખનીજ ચોરી માટે ભૂમાફિયાઓ કેવું સાહસ અને જોખમ કરે છે। આખે આખું મિની ટ્રેક્ટર કૂવામાં ઉતારી કાર્બોસેલ કાઢે છે। સુરેન્દ્રનગર જિલ્લાના ભડુલા વિસ્તારમાં 7 કૂવા અને મૂળી પંથકના 3 ગામના સીમાડેથી ગેરકાયદેસર ચાલતા ખનીજના 14 કૂવા ઝડપાયા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હવે ભૂમાફિયાઓની ખેર નથી, કારણ કે ચોટીલાના જાગૃત અને જાબાઝ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ગેરકાયદેસર ચાલતા કૂવા અને ખનન વહન કરતા ખનીજ માફિયાઓના લાખોનો મુદ્દામાલ જપ્ત કરી ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્થાન પંથકમાં ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા 7 કૂવા ઉપર મૂળી તાલુકાના નવા લોકેશન પર 3 ગામના સીમાડેથી ગેરકાયદેસર કાર્બોસેલના કૂવા પર ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સહિતની ટીમે દરોડા પાડ્યા હતા। વધુ વિગત મળતી માહિતી મુજબ થાનગઢના ભડુલા વિસ્તારમાં સરકારી સર્વે નંબર વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલ ખનન કરતા 7 કૂવા ઝડપી પાડ્યા હતા, જેમાં 4 કૂવામાં રેડ દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ચાલુ હતું। 2 કૂવામાંથી પાણી કાઢવાનું ચાલુ હતું। તે દરમિયાન નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા દરોડા પાડતા 150 મેટ્રિક ટન તેમજ કાર્બોસેલ તેમજ ચરખી તેમજ 7 ટ્રેક્ટર, જે પૈકી 1 મિની ટ્રેક્ટર, 5 જનરેટર, 39 નંગ સુપર પાવર, 90 વિસ્ફોટક તેમજ 180 મીટર ડિટોનેટ વાયર સહિત 74 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી કરી છે। વધુમાં કુલ 15 પ્રાંતીય મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ તમામ ગેરકાયદેસર કૂવામાંથી કાર્બોસેલ ખનન અને વહન તેમજ સંગ્રહ વેચાણ કરનાર વિરલભાઈ ઉર્ફે વિરમભાઈ જોધાભાઈ માલકિયા રહે થાનગઢ અને રાજુભાઈ રહે થાનગઢ આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ સુતરિયા, સુરેન્દ્રનગર। આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં કે જ્યાં ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું જે મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમોએ રેડ પાડવામાં આવેલી હતી। અને આ રેડ દરમિયાન છે એ તદ્દન 5 કૂવાઓ છે એ ચાલુ હાલતની અંદર મળી આવેલા હતા। એમાંથી 2 કૂવાઓની અંદરથી કાર્બોસેલ કોલસો કાઢવામાં આવતો હતો અને 3 કૂવાની અંદર છે પાણી ઉલેચવામાં આવતું હતું। આ તમામ જગ્યાઓ પરથી 7 ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલા છે। 5 છે જનરેટર જે ટ્રેક્ટરની પાછળ જે બાંધવામાં આવેલા હતા, 5 જનરેટર જપ્ત કરવામાં આવેલા છે અને સાથે 5 છે ચરખીઓ પણ જપ્ત કરવામાં આવેલી છે। અને 150 મેટ્રિક ટન છે કાર્બોસેલનો જથ્થો પણ મળી આવેલો છે। આમ મળીને કુલ 74 લાખનો મુદ્દામાલ છે એ હાલ ભડુલા વિસ્તારમાંથી કબજે કરી અને મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી ચાલુમાં છે। સાથે આજે રાત્રે મૂળી તાલુકાના અસુંદરાળી ગામે ધોળિયા અને દુધઈના જે સીમ વિસ્તારમાંથી ત્યાંથી પણ 7 કૂવા છે ચાલુ હાલતમાં પકડી પાડ્યા હતા અને 300 મેટ્રિક ટન છે એ કાર્બોસેલનો જથ્થો ત્યાંથી પણ મળી આવેલો હતો। એ તમામ જથ્થો છે એ પણ 5 ટ્રક ભરી અને મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલો છે। આમ ગઈકાલે રાત્રે અને આજે અમારી કુલ 2 રેડ પાડવામાં આવેલી છે અને મોટા પ્રમાણની અંદરથી આ જથ્થો છે જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સાથે આ જે ભડુલા વિસ્તારની અંદરથી જે ગેરકાયદેસર ખનન કરાવતા એ જે ખનીજ માફિયાઓ છે તેઓના નામ પર શોધવાની કામગીરી હાલ ચાલુ છે। હાલ 2 નામ છે મળી આવેલ છે, એમાં એક છે વિરલ જોધાભાઈ ભરવાડ અને બીજા છે રાજુભાઈ ભરવાડ। આ બંનેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।